તો મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને લઈ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ઉદ્યોગો પર તેની અસર જોવા મળી। રાજકોટમાં ઓટો પાર્ટ્સ, એન્જિનિયરિંગ, હાર્ડવેર, કિચનવેરના ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે। વેપારીઓનો મત છે કે નિકાસમાં ઘટાડો થયો, સાથે જ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે। ઈરાન, ઇરાક, સાઉદી અરેબિયા સહિત 7 દેશોમાં નિકાસને મોટી અસર પહોંચી છે। આ સાથે જ એલ્યુમિનિયમના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે। યુદ્ધને કારણે સ્ટીલના ભાવમાં પણ વધારો થયો છે। સ્ટીલના ભાવ કિલોના 100 રૂપિયા હતા, જે હાલ 120 રૂપિયા થયા છે। તો નિકાસ માટેના કન્ટેનરના ભાવ જે હાલ $1,200 હતા, તે વધીને હવે $6,000 થયા છે। વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિની અસર સૌથી વધારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જે એમએસએમઈ ઉદ્યોગ છે, નાના પાયાના ઉદ્યોગ છે, તેની અંદર સૌથી વધારે અસરો થઈ છે। મધ્યમ ઉદ્યોગોની પણ અસર જોવા મળી રહી છે। ઓટો પાર્ટ્સ, એન્જિનિયરિંગ અને હાર્ડવેર ઉદ્યોગનો ખૂબ રાજકોટની અંદર વિકાસ થયેલો છે। જે થોડા સમયથી જે યુદ્ધની પરિસ્થિતિને લઈને આ ઉદ્યોગો પર શું અસર છે, આપણી સાથે રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ બિપિનભાઈ આપણી સાથે છે। બિપિનભાઈ, શું પરિસ્થિતિ છે? હા, હું સત્ય મોટો પ્રોડક્ટ નામની કંપની ચલાવું છું રાજકોટની અંદર, અને અમે ઓટો પાર્ટ્સની અંદર એન્જિનની પ્રોડક્ટો બનાવીએ છીએ, જે બહોળા પ્રમાણની અંદર ઘણા બધા દેશોની અંદર અમે એની સપ્લાય કરીએ છીએ। અને જનરલી કહું તો આમ તો ઘણો બધો ઉદ્યોગનો વિકાસ છે। તમે ઓટો પાર્ટ્સ કહો કે પછી હાર્ડવેર ઇન્ડસ્ટ્રી કહો કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ છે, પણ વિકાસની સાથોસાથ જે હમણાં લાસ્ટ 4-6 મહિનાથી વૈશ્વિક યુદ્ધ થયેલું છે, એના હિસાબે ખૂબ જ માઠી અસરો થઈ રહી છે। જેમ કે તમને જણાવી દઉં કે હોર્મુઝની ખાડીની અંદર નાકાબંધી થયેલી છે, એના હિસાબે 7થી 8 આપણા અખાતી દેશો છે, એમાં મુખ્યત્વે તમે કહો તો ઈરાન અને ઇરાક, તો ત્યાંથી એક્સપોર્ટ કરવું ખૂબ મુશ્કેલી થઈ ગયું છે। અમારી સપ્લાય વધારે પડતી ઈરાકની અંદર છે, જ્યાં અમે હેવી કોમર્શિયલ વ્હીકલના એન્જિન પાર્ટ સપ્લાય કરીએ છીએ, પરંતુ યુદ્ધની સ્થિતિને લીધે અમે અત્યારે ત્યાં સપ્લાય નથી કરી શકતા। તમે કીધું કે એલ્યુમિનિયમના ભાવમાં વધારો થયો છે, સ્ટીલના ભાવમાં પણ વધારો થયો છે। સ્ટીલ ઘણી ટાઈપના સ્ટીલ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ કરીએ છીએ, જેમ કે EN8, EN18D, EN9, 20mm, CR5, 8620 અને સ્ટીલ SS202, 304। તો આ બધા સ્ટીલની અંદર જનરલી 20થી 25% બહુ મોટો વધારો થયો છે। તો બિઝનેસની અંદર એવું હોય છે કે જનરલી એક તમારે સ્ટેબલ રેટ તમારા હોલસેલરો કે તમારા બાયર્સને આપવાના હોય છે, જે અત્યારે સ્ટેબલ પ્રાઇસ અમે નથી કરી શકતા, જેથી કરીને સામે જે આપણા બાયર્સ છે આપણી સાથે કન્ટિન્યુઅસલી બાઇંગ સ્ટ્રક્ચરની અંદર નથી રહી શકતા, એટલે અમને આનાથી ખૂબ જાજી મુશ્કેલી પડે છે। ખાસ કરીને ગેસ અને જે ઈંધણની ખપતના કારણે કોઈ અસર ખરી? હા, ગેસને લીધે ચોક્કસ ઘણી અમારી પ્રોસેસ એવી હોય છે કે જેની અંદર હાર્ડનિંગ કરવાનું હોય છે કે એનોડાઇઝ કરવાનું હોય, તો જેની અંદર ગેસની જરૂરિયાત છે, પણ ગેસની અત્યારે પૂરતી સપ્લાય ન હોવાને કારણે સમયસર માલ તૈયાર નથી થઈ શકતો, અને ગેસના ભાવ પણ ઘણા વધી ગયા છે, તો એની કિંમતમાં પણ વધારો થાય છે। ઓવરઓલ વાત કરીએ તો ઉદ્યોગોમાં કેટલી મંદી, અને મંદીની સાથે નિકાસમાં કેટલા ટકા ઘટાડો? નિકાસમાં તમને જે લોકો અખાતી દેશોની અંદર, જેને આપણે ખાડી દેશો તરીકે પણ ઓળખીએ છીએ, જેમને તો 50% જેવો અત્યારે એક્સપોર્ટની અંદર માર પડેલો છે, કારણ કે જે કન્ટેનરનું આપણે બુકિંગ કરીએ ત્યારે $1,200 અંદર જે કન્ટેનર જતું હોય તેના અત્યારે $6,000 સુધીનું કન્ટેનર ફ્રેટ થઈ ગયું છે। એટલે આ તો પોસાવા જેવી વાત જ નથી। તો જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, જેમ કે ખાદ્ય પદાર્થો, એમનું જ એક્સપોર્ટ પોસિબલ છે, બાકી આની અંદર તો કોઈ અત્યારે પરચેઝ કરવા જ તૈયાર નથી। ચોક્કસથી રાજકોટના ઉદ્યોગો, રાજકોટના કારીગરો અને ઉદ્યોગકારોની કોઠા સૂઝને કારણે સમગ્ર વિશ્વની અંદર નામના ધરાવે છે। જે ઓટો પાર્ટ્સ, એન્જિનિયરિંગ, હાર્ડવેર, કિચનવેર, આ તમામ જે ઉદ્યોગો છે તેનો ખૂબ વિકાસ થયેલો હતો, પરંતુ તાજેતરમાં જે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને કારણે અમુક વસ્તુઓ, રો મટીરિયલના ભાવમાં વધારો થયો છે, સાથે સાથે વૈશ્વિક યુદ્ધને લઈને અમુક વસ્તુઓ છે તેની નિકાસ થઈ શકતી નથી, જેને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગો પર અત્યારે માઠી અસર જોવા મળી રહી છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।